હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્પાની દુનિયા ચેનલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે શનિવાર અને ટાઈમ થઈ ગયો છે સવારના 9 વાગ્યા છે અને આજે મિસ્ટીને લેટ સ્કૂલ જવાનું છે. સો ફ્રેન્ડ્સ, મિસ્ટીને સ્કૂલે મૂકી આવી હતી અને ત્યારબાદ આવી ગઈ હતી હું રસોડામાં હવે રસોઈની તૈયારી કરી રહી છું. બનાવવાની છું આજે મૂળાની ભાજીને મેં ઝીણી સમારીને કટ કરી દીધી હતી. ત્યારબાદ તેને પાણી વડે ધોઈ નાખી હતી. મૂળાની ભાજીમાં વધારે પડતું લસણનો ટેસ્ટ વધારે સારો લાગે છે એટલે લસણ કૂટી રહી હતી ખાંડણની અંદર. ત્યારબાદ એક કઢાઈ એટલે તપેલી લીધી છે મેં. એની અંદર તેલની અંદર જીરુંનો વઘાર કરીને જીરું તતરે એટલે લીલી ડુંગળી જે કૂટેલું લસણ હતું તે નાખીને એડ કર્યું છે અને લાલાશ પડતો થાય ત્યાર પછી ભાજીની અંદર એડ કરી દઉં છું. સિમ્પલ ઇઝી રેસિપી હોય છે, દરેક બનાવતા જ હોય છે. મારી રેસિપીમાં કંઈ નવું નથી, બેઝિક જ છે બધું. હું સિમ્પલ જ બધું રજૂ કરું છું તમારી સમક્ષ જે રીતે હું બનાવું છું. ફ્રેન્ડ્સ, બેઝિક મસાલા મરચું, મીઠું ને હળદર, બસ. અને હવે ધીમા તાપે ભાજીને ચડવા દઈશ. સો ફ્રેન્ડ્સ, ઢક્કન ઢાંકીને ધીમા તાપે ચડવા દીધી હતી અને એક બાજુ હું સલાડની તૈયારી કરી રહી છું. મૂળો હતો તો મૂળાનો સલાડ તૈયાર કરી દઈશ. તેને મૂળાને ધોઈને સમારી રહી છું. અત્યારે શિયાળાની સિઝન છે એટલે શાકભાજી માર્કેટમાં ઘણું બધું જોવા મળે છે. ખાસ પ્રકાર ભાજીઓ અલગ પ્રકારની સુવાની ભાજી, પાલકની ભાજી, તાંદળજો, પછી સરસોની ભાજી, રીંગણની ભાજી, ઘણી બધી પ્રકારની ભાજીઓ શિયાળામાં જોવા મળે છે માર્કેટમાં. મેં 2-3 પ્રકારની ભાજી લઈને આવી હતી. આજે મૂળાની ભાજી બનાવવાની વિચાર કર્યો હતો. સો ફ્રેન્ડ્સ, સલાડ કપાઈ ગયું છે અને ભાજી સાથે મકાઈની રોટલી સારી લાગે છે. મને આવડતી નથી મકાઈની રોટલી, પણ હું ટ્રાય કરી રહી છું આજે. સો ધીરે ધીરે પાણી એડ કરીને લોટ બાંધી રહી છું. લોટ બંધાઈ ગયો છે અને હવે તેને બરાબર મસળી રહી છું. લોટને વધારે મસળવાથી તેમાં રોટલી સારી બને છે. હવે આ તો મને ફાવતી નથી, રોટલી તૂટતી હતી, તો જેમ તેમ કરીને મેં રોટલી તૈયાર કરી છે. આ મકાઈની રોટલી છે, મેં પહેલી વખત ટ્રાય કરી છે. મારી મમ્મીને સારી આવડતી હતી રોટલી બનાવતા, પણ મને ખાસ એટલું બધું આવડતું નથી, છતાં પણ ટ્રાય કરી રહી છું. રોટલી બનાવવાનો પ્રયત્ન કરી રહી છું. મકાઈની રોટલી વારે ઘરે તૂટી જતી હતી. મારમાં રોટલી તૈયાર કરીને તવા પર જેવી તેવી નકશા ટાઈપ રોટલી બની છે, છતાં કંટાળીને પછી મેં પેપર યુઝ કર્યું હતું. પેપર ઉપર પણ બરાબર નથી જ બની. ખાવી હતી એટલે મહેનત કરી રહી હતી. સો ફ્રેન્ડ્સ, ઘણી બધી મહેનતો બાદ મકાઈની રોટલી બનાવીને તૈયાર કરી હતી. સો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં શેર કરજો. આ હતું આજનું ભોજન. તમે પણ આવી જાઓ જમવા માટે. સો ફ્રેન્ડ્સ, જમવાનું થઈ ગયું હતું, જમી લીધું હતું. હવે કપડાં ધોઈ નાખ્યા છે, કપડાં સૂકવી દઈશ.
તો ફ્રેન્ડ્સ, પછી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર.